બાળકો મજામાં દીકરા એકદમ સરળ બાબત શીખવા જઈ રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે ખૂણા વિશે માહિતી મેળવી. ખૂણાને બે માપ હોય, અંશ માપ અને રેડિયન માપ. આપણે એ પણ શીખી ગયા અંશ માપને રેડિયન માપમાં કેમ ફેરવવું, રેડિયન માપને અંશમાં કેમ ફેરવવું. તો રેડિયન માપમાં ફેરવવા માટે શું કરવું પડે? અંશ માપને રેડિયનમાં ફેરવવું. એટલે કે થીટા રેડિયનમાં ફેરવવા માટે થીટા અંશને પાઈના છેદમાં 180 વડે ગુણવામાં આવે. હા, અંશ હોય એને પાઈના છેદમાં 180 વડે ગુણો એટલે રેડિયનમાં રૂપાંતર થાય. હાવ હેલું. હાલો પેલો 25 અંશ, તો 25 અંશ બરાબર, હવે શું કરશું? અહીંયા લખી નાખીએ 25 ગુણ્યા પાઈના છેદમાં 180. હવે હું અહીંયા રેડિયનમાં ફેરવું. થીટા બરાબર 25 અંશ. તમને આવું લખી દઈએ એટલે શું છે, મજા આવે તમને. તેથી થીટા રેડિયન, થીટા અંશ ગુણ્યા પાઈના છેદમાં 180. અહીંયા થીટા અંશ એટલે 25 ગુણ્યા પાઈના છેદમાં 180. આવું તમને પેલો દાખલો હતો ને એટલે આવું કરી દીધું હતી કે. ચાલો છેદ ઉડાડ નાખો. છેદ ઉડાડો, ઉડે ઉડે 5 વડે ઉડે. 5 ગુણ્યા 5 અને 5 ગુણ્યા 36 એટલે 5 પાઈ બાય 36 થીટા રેડિયન. આમ 25 અંશ બરાબર 5 પાઈ બાય 36 આવું થાય. આ રેડિયન છે હો, મળે આમ આવું થયું. હવે આવી જ રીતે બીજો દાખલો. હાવેલું થીટા બરાબર -47 ને 30 મિનિટ. એલાવ આપને ખબર છે 60 મિનિટ એટલે એક અંશ, તો આ 30 મિનિટ છે એટલે અડધો અંશ કહેવાય. એટલે -47.5 અંશ આમ થયું. હા, 47.5. તો હવે થીટા રેડિયન, થીટા અંશ પાઈ અપોન 180. હા, તો થીટા અંશ એટલે -47.5 પાઈ 180. બસ આવું જ. હવે સાદું રૂપ દઈ દો. -475 છેદમાં 10 પાઈ 180. આવી રીતે હોય દીકરાઓ છેદ ઉડાડવાનો. ચાલો 5 વડે છેદ ઉડાડો. અહીંયા 475 ને 5 વડે ઉડાડો. કેટલા થશે? 25 25 એટલે 95 છેદમાં 2 પાઈના છેદમાં 180. હા, હવે પાછા 5 વડે એટલે 19 અને અહીંયા 90. એ 5 વડે 36 5 વડે ઉડાડ્યો તો દીકરો 36. હવે ક્યાંય છેદ ઉડતા નથી એટલે -19 પાઈ છેદમાં 72 લ્યો. આવી રીતે સાદુરૂપ આપવાનું હતું. લ્યો. હવે ત્રીજો દાખલો. થીટા બરાબર 240 અંશ. તો હવે થીટા રેડિયન બરાબર થીટા અંશ પાઈના છેદમાં 180. આવડે છે દીકરાઓ? થીટા અંશ એટલે 240 પાઈના છેદમાં 180. હવે આ છેદ ઉડી જાય. 4 પાઈ બાય 3. અહીં આપણે લખશું આમ -47.30 મિનિટ બરાબર -19 પાઈ બાય 72. આ રેડિયન. રેડી? આ અંશ, આ એનો રેડિયન. આ બે સરખા હોય. હવે 520 એ તો આવડે છે. 520 અંશ તો થીટા રેડિયન બરાબર થીટા અંશ પાઈના છેદમાં 180.
બાળકો આ તમારે ફિઝિક્સમાં આવશે અને કાં આવી ગયું હશે. મેથ્સમાં ઘણીવાર એવું થાય, મેથ્સમાં આપણે ચેપ્ટર ભણીએ ને એની પહેલા ફિઝિક્સમાં એનો ઉપયોગ થઈ ગયો હોય એટલે આ તમને આવડતું હશે. ચાલો, થીટા એટલે 520 પાઈ. હા, હવે આપણે 4 વડે ચલાવી શકીએ કે હા સર? જો પહેલા તો 0 0 જાય તો 4 વડે ન ભાગી શકાય. 0 0 ઉડી જાય પછી 2 વડે ઉડ એટલે 26 પાઈ નો થીટા રેડિયન. બરાબર? આનો મીનિંગ શું થયો? તેથી 520 અંશ લ્યો. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. દાખલા એકદમ સહેલા. ક્લિયર? હવે બાળકો અહીંયા દાખલો બીજો આ સમજવું પડે હો. રેડિયન માપને અંશ માપમાં ફેરવું. હમણાં શું શીખ્યા? અંશ માપને રેડિયનમાં ફેરવું. એ દાખલા પ્રમાણમાં સરળ હતા. અંશ માપને રેડિયનમાં ફેરવો એ દાખલા પ્રમાણમાં સરળ હતા. હવે રેડિયન માપ છે એને અંશમાં ફેરવવાનું. આ એક દાખલાને તમે વ્યવસ્થિત રીતે સમજી લેશો ને પછી આના જેવા કોઈ પણ દાખલા હશે તમને આવડશે. ફરીથી દીકરાઓ આ સમજવું ખાસ જરૂરી છે. આની રીત જ્યાં જ્યાં આપણે સાદું રૂપ આપીએ એ સાદું રૂપને કાળજીથી સમજવું પડશે દીકરાઓ. હા વહેલું છે. ક્લિયર? સૌથી પહેલા તો આપને ખબર હોવી જોઈએ કે થીટા અંશ બરાબર થીટા રેડિયન ઇન્ટુ 180 ના છેદમાં પાઈ. હા, આપણે હમણાં જે શીખાતા એ આ હતા. થીટા રેડિયન થીટા અંશ પાઈ ના છેદમાં 180. આ સૂત્ર આપણે દાખલા પહેલામાં વાપર્યું હતું. હવે આપણે દાખલો બીજો અંશમાં રૂપાંતર. તો આપણે એ જાણીએ છીએ અહીં થીટા રેડિયન 11 ના છેદમાં 16 છે. તો હવે થીટા અંશ થીટા રેડિયન ઇન્ટુ 180 ના છેદમાં પાઈ. આવું હોય દીકરાઓ. હવે પાઈ ની કિંમત 22 મૂકશું. પેલા તો લખો 11 ના છેદમાં 16 ગુણ્યા 180. આ 22 અને 7. જો આ અને દીકરાઓ તમને કેલ્ક્યુલેટર વાપરવાની છૂટ છે 11મા ધોરણમાં હો. એટલે આનો ગુણાકાર કરી પોઈન્ટમાં જવાબ નથી લેવાનો. ના, ડાયા દીકરા એવું ન કરે. છેદ ઉડે ને એટલાને ઉડાડે. પેલા 11 નો અહીંયા છેદ ઉડે. 11 તો 22 કે આશે. હવે અહીંયા 2 વૈધા એટલે અહીંયા છેદ ઉડે. એટલે આવું થયું 90 ગુણ્યા 7 છેદમાં 16. હવે 2 વડે છેદ ઉડે. કેટલા વડે? 2 વડે છેદ ઉડે એટલે 45 અને અહીંયા 8. આવું થશે. પિસ્તાલીસ ગુણ્યા 7 છેદમાં 8. હવે આનું આપણે અપૂર્ણાંકમાં સાદું રૂપ આપો. પોઈન્ટ સુધી નહીં પહોંચીએ. જો કેવી રીતે સાદું રૂપ આપશું. પહેલા તો આનો ગુણાકાર કરીએ. બરાબર? કેવી રીતે? તો કે 7 પંચા 35 નો 5 3 વિદાય. 7 ચોક 28 ને 3 31. હા, અહીં સુધી આ બધું રેડી છે. તમને આવડે છે. આવું જ કરવાનું. હવે પોઈન્ટમાં ન જાઓ. રેડી? તમને હવે જે સમજવાનું છે એ પ્રાઇમરી છે. પ્રાઇમરી આવી રીતે 315 ભાગ્યા 8 8 તેરી 24 7 75 8 નવા 72 3. તો આને કેમ લખાય ખબર તમને? એ કે મને ખબર છે ને. આ 39 એ આખે આખા પૂર્ણાંક છે એટલે 39 પૂર્ણાંક 3 અષ્ટમાંશ. આવું થાય. યાદ કરો. 39 પૂર્ણાંક 3 અષ્ટમાંશ. આવું થાય. 3 અષ્ટ. યાદ આવે છે આપણે તમે કરતા થઈ? બસ આવું કરવાનું છે. એટલે આને 39 પૂર્ણાંક 3 અષ્ટમાંશ. આ અંશ થયો દીકરા. શું થયું? અંશ. આ અંશ છે. હવે એને હજી થોડુંક સાદું રૂપ આપીએ. એટલે કેમ લખાય? આ જો આ તમને નથી આવડતું, આ છૂટું કરે વચ્ચે વધતા જ હોય હંમેશને માટે. એ કે કાંઈ નહીં લે 39 પૂર્ણાંક 3 અષ્ટમાંશ. અહીંયા કાંઈ નથી લખ્યું. તમે શીખવાય દીધું. કાંઈ ના લખ્યું હોય તેથી ગુણાકાર જ હોય. મેં કીધું એ વાત સાચી. આનું સાદું રૂપ આપો ત્યારે ગુણાકાર.
એટલે આનો અહીંયા ગુણાકાર છેદમાં આ પાછો આનો અહીં ગુણાકાર કરીને આમ ધારો કે 2.1 એટલે 2 દુ 4 વત્તા 1 5/2 આ વાત સાચી, પણ એ હકીકતમાં આને આમ લખાય છે એટલે ઈ થયું 2 દુ 4 વત્તા 1 ઈ લસા જ લીધો કહેવાય. એ અહીંયા કાંઈ ના હોય તમે શીખવાડ્યો ગુણાકાર હોય કોડા, ઈ જો અહીંયા ગુણાકાર કર્યો તો 2 2 ઉડી જાય. કે તમે શીખવાડ્યું તો કાંઈ ના હોય અહીંયા ગુણાકાર દેખાય, સમજવાનું છે. આવી સંખ્યા નહીં, હા આમ હોય તો અહીંયા ગુણાકાર હોય. આવી રીતે લખો, એને આને જમીન આસમાનનો ફેર છે. અહીંયા ગુણાકાર સાચો છે એટલે કે અહીંયા હોય જ, અહીંયા ગુણાકાર ન હોય, અહીંયા વધતા હોય. જો ગુણાકાર હોય તો શું થાય? 2 2 ટીસું ઉડી જાય. એટલે આવી રીતે લખ્યું, આ વત્તા કરીને જુદું કર્યું. એટલે હવે આ અંશ એ પૂર્ણ સંખ્યા છે. એટલે હવે આપણે ખબર રૂપિયા હોય પછી પૈસામાં જાય, પોઈન્ટમાં જઈએ. એમ અહીંયા અંશ પછી મિનિટ આવે, મિનિટ પછી સેકન્ડ આવે, એમાં જવું પડે. હવે આપણે ખબર છે એક અંશ એટલે 60 મિનિટ. એટલે આ જે અપૂર્ણાંક વાળી વાત છે ને, આને એને આપણે 60 વડે ગુણીએ ને એટલે મિનિટમાં ફરે. એટલે હવે તમારે આમ લખવાનું 39 અંશ વત્તા 3 અષ્ટમાંશ ગુણ્યા 60 વડે ગુણી નાખું છું. એટલે હવે થઈ ગયું જો મિનિટ. અહીં સુધી અંશ હતો, જો આ સમજવાનું છે. આ અંશ હતો, ત્યાં શું થઈ ગયું? મિનિટ. શા માટે? તો કે આપણે એક અંશ બરાબર 60 મિનિટ. અહીંયા આપણે કારણ લખી નાખીએ. હવે સમજાય છે? એલા રૂપિયામાંથી પૈસામાં જવું હોય તો કેમ આપણે પૈસા એટલે કે 100 વડે ગુણતા હતા? એવી રીતે વાત છે. હાલો આ અંશ એમનેમ ચાલ્યો આવશે. હવે આનું સાદું રૂપ આપવાનું. 39 અંશ આનું સાદું રૂપ લ્યો. આનું સાદું રૂપ એટલે છેદ ઉડાડવાના. હા 4 વડે ચાલે એટલે આ થયું 45/2 મિનિટ. 45/2 એટલે હકીકતમાં અહીંયા પાછું નહીં તો હજી ડબલ મિનિટમાં જવાય. એટલે આને આપણે પાછા આમ લખીએ. જો આમ 22.1 મિનિટ. 22 દુ 44 વત્તા 1, નહીં તો પાછું આમ જ ભાગાકાર કરવાનો. 45/2. હા 2 દુ 4 2 દુ 4 1 એટલે 22.1 આ મિનિટ જોયું ને. હવે આ મિનિટ આને મળે જો આ અંશ આને મળે જો દેખાય એ કે હા સર. તો પછી 39 અંશ 22 મિનિટ વત્તા 1/2 મિનિટ. હા અહીંયા જેમ લીધું તું એમ, પણ 1/2 છે એને પાછા 60 વડે ગુણી નાખો. ગુણ્યા 60 એટલે ઈ થઈ ગયું ડબલ મિનિટ. કારણ 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. યાદ છે ને? 60 સેકન્ડ. મગજમાં આવી ગયું આ વસ્તુ. અહીંથી આ મિનિટ આને મળે એને મળે છે, એને પાછા 60 વડે ગુણી અને સેકન્ડમાં આવી ગયા. જો આ સેકન્ડ કહેવાય. એક સ્ટેપ સમજવાનું છે. આ દાખલો શરૂ થયો ત્યારે કીધું તું તમને. શું કીધું તું સરે? કે ભાઈ આ એક દાખલામાં તમે ખૂબ કાળજી લેજો એટલે તમને આ જેવા બધા દાખલા આવડી જશે. પૂરું થઈ ગયું. હવે 39 અંશ 22 મિનિટ અને 30 સેકન્ડ પૂરું થઈ ગયું. જવાબ આવી ગયો. આનો અહીંયા છેદ ઉડે એટલે રેડી. હવે અહીંયા કદાચ હજી અપૂર્ણાંક આવત ને તો પાછું ભૂલી જવાનું. પછી કેટલું બધી આમ દૂર લઈ જવાનું. અહીંયા જવાબ આપી દેવાનો. આમ પૂરું થઈ ગયું દીકરા. 11/16 રેડિયન બરાબર 39 અંશ 22 મિનિટ અને 30 સેકન્ડ. અહીંયા પછી વચ્ચે કઈ લખવાનું નહીં, અલ્પ વિરામ નહીં, કોઈ સિંગલ, એમ સીધું થોડીક જગ્યા મૂકીને લખી જવાનું. અહીંયા સુધી સરવાળો બરાબર છે. આ ખૂણાને આ રીતે દર્શાવાય. 39 અંશ 22 કડા 30 વી કડા. પણ તમને પેલા લેક્ચરમાં મેં સમજાવ્યું હતું. અંશ મિનિટ સેકન્ડ
એટલે હકીકતમાં શું થયું? ગુજલીસ ભાષા. આને કહેવાય ડિગ્રી, મિનિટ, સેકન્ડ. 39 ડિગ્રી, 22 મિનિટ, 30 સેકન્ડ આવું બોલે. પણ આપણે ગુજલીસ ભાષા બોલીએ છીએ. મને વાંધો નથી, તમને નથી વાંધો દીકરા, એમાં શું ફેર પડે? ગુજરાતી છીએ ને આપણે, એ તો ચાલે. આ ધ્યાન દેજો હો, ખૂબ સારી રીતે સમજવાનું છે. આનું જે સાદું રૂપ છે એ પ્રાઇમરી છે દીકરાઓ. આ અહીંયા પ્રાઇમરીમાં શીખાશે એવું જ છે. ક્લિયર? ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ લઈ લ્યો. પોઝ. તો દીકરાઓ આ બીજો દાખલો -4. ભલે ને માઇનસ હોય, તમને શું ફેર પડે દીકરાઓ? આપણે હવે સૂત્ર લખવાનું, થીટા અંશ કે રેડિયન, મને કે અંશમાં ફેરવીએ છીએ સાહેબ. થીટા અંશ, થીટા રેડિયન 180/π. આવડવું જોઈએ હો દીકરાઓ. ચાલો, થીટા રેડિયન એટલે -4 180 22/7. ક્લિયર? એ કે હા સર. છેદ ઉડાડો, 2 વડે છેદ ઉડે હો. હા, શું થશે 2 વડે છેદ ઉડે તો અહીંયા 11 આવે, અહીંયા 2 એટલે -180 × 14/11 આવું થાય. એટલે માઈનસ આ 14 નો એ 0 સાથે ગુણાકાર, 14 18. મને કે ઈ જ વાંધો ને સાહેબ. મેં કીધું એમાં પ્રોબ્લેમ શું છે ભલા મને? 14 18 112 ના 2 11 એવા, 14 એકુ 14 વત્તા 11 એટલે 2500. આવું થયું. હા, વાંધો કોઈ ને એવું કરી લેવાય, આપણે કઈ વાંધો નથી. 18 ચોકુ 72 7, 18 એકુ 18 ને 7 25 એમ ચાલે. હાલો, હવે આ માઈનસ નિશાની બહાર જ રાખશું. 2520 ને આપણે આમ 11 વડે ભાગીએ છીએ. 11 દુ 22, વળી પાછું 11 દુ 22, 10 અને 100, 11 નવા 99. શું થયું? 229.1/11 અંશ. જોજો, હા સરળ છે. આ માઈનસ હવે આગળ હાલ્યું આવશે. માઈનસ આપણે અહીંયા ક્યાંય દેવાની જરૂર છે નહીં. એટલે આ થયું 229 અંશ વત્તા 1/11 × 60. શેમાં ફેરવી નાખ્યા દીકરાઓ? મિનિટમાં. ક્લિયર? આ અંશ આને મળે, આ અંશ આને મળે. શીખવાડ્યું છે. હા, આને મળશે, આને મળશે. હવે એને મળે છે એ અપૂર્ણાંક છે, 60 વડે ગુણી નાખો. શું થઈ જાય? સેકન્ડમાં કે ના, મિનિટમાં તૈયાર થશે. હાલો, હવે એનું સાદું રૂપ લ્યો. અહીંયા તો 60/11 આવે છે એટલે 11 × 5 = 55. જો ધ્યાન દેજો દીકરાઓ, તો 5.5/11 બોલો. આ શું આવ્યું? મિનિટ. શું આવે છે દીકરાઓ? મિનિટ. તો હવે શું કરવાનું? જો માઈનસ તો છે જ, 229 અંશ. હવે આ 5 મિનિટ આને આપવાની, 5 મિનિટ. હવે આ મિનિટ આને આપવાની, પણ આપણે શું કરશું? 5/11 × 60 અને ડબલ મિનિટ એટલે કે સેકન્ડ. ક્લિયર? જો આવી રીતે. હવે સાદું રૂપ. હા, છેદ એટલે 300 થયા. છેદ નથી બોલતા. 300/11. 300/11. 11 દુ 22, 11 દુ 22, 8, 11 × 7 = 77, 3. ક્લિયર? એટલે એ શું થયું? 27.3/11 ડબલ મિનિટ એટલે કે સેકન્ડ. હવે આ 3 અષ્ટમ 11 છે ને, એને કઈ ધ્યાનમાં લેશું નહીં, પૂરે હોય કરી દઈશું. એટલે આમ 229 અંશ, 5 મિનિટ અને 27 ડબલ મિનિટ પૂરું. ક્લિયર દીકરા? -4 રેડિયન બરાબર
229 અંશ 5 મિનિટ 27 સેકન્ડ. ક્લિયર? આ ચાલો વ્યવસ્થિત રીતે જોઈ લ્યો, સ્ક્રીનશોટ લઈ લ્યો. બાળકો આ ત્રીજો અને ચોથો દાખલો એકદમ સરળ, હાવ હેલો છે દીકરાઓ. રેડિયન માપને અંશ માપમાં ફેરવવાના. અહીં થીટા રેડિયન બરાબર 5π/3. તો હવે થીટા અંશ પાઈ ના છેદમાં 180, મને કે ના સર 180 ની છેદમાં પાઈ, એટલે 5π/3 180 ના છેદમાં પાઈ. ઉડે ને ઉડાડી નાખો. જો આ પાઈ ગયા 3 અહીંયા 60, 6 × 5 = 30, એટલે 300 અંશ એવું થયું. લ્યો હાવ હેલો. મને કે સર આમાં તો મિનિટ ને એવું કઈ ના આવ્યું. ન આવે દીકરાઓ, આવી રીતે ક્યારેક ક્યારેક સરળ રીત હોય ને ત્યારે એવું ન હોય. આમ 5π/3 રેડિયન બરાબર 300 અંશ. લ્યો આ દાખલો એના જેવો જ છે. હા, અહીં થીટા રેડિયન બરાબર 7π/6. તો હવે થીટા અંશ થીટા રેડિયન 180 ના છેદમાં પાઈ. ક્લિયર? સૂત્ર એ જ રીતે બદલે નહીં હો મારા વાલાઓ. તો પાઈ અને પાઈ ઉડી જાય. 6 તેરી 18 એટલે અહીંયા 30, 30 × 7 એટલે 210. લ્યો આમ પૂરું થઈ ગયું દીકરાઓ. 7π/6 રેડિયન બરાબર 210. દાખલો બીજો પૂરો. પહેલો દાખલો અને બીજો દાખલો અહીંયા આપણે પૂરો કર્યો દીકરાઓ.